દેતી દેતી આવી, પણ ખબર પડી ભોજાઈને કે બેન આવે છે, કઈક દેવું પડશે તો માથું ભરાશે, કઈ છે નહીં, અને કઈક દેવાનું થાય તો, એટલે એના ધણીને કીધું તમારી બેન આવે છે, નક્કી કઈક માગવા આવતા હશે, થોડી વાર હંતાઈ જાવ ને ઘરમાં. સાંભળજો, મેઘાણીએ લખેલી વાત કરું છું, હું જે ઠેકાણે બેઠો છું પરંપરાની વાત આપને કરું છું આયા. અને એને કીધું હંતાઈ જાવ કે પણ મારી બેન છે કે વાત સાચી, પણ કઈક દેવું પડશે તમારે. અને સાહેબ પોતાનો માનો જણો ભાઈ હતો, એ દિવાલ આડો વયો ગયો. ભાઈ ઝવેરચંદ મેઘાણી લખે છે, વાત સાંભળજો. હતાઈ ગયો, બેન આવી કે મારો ભાઈ નથી, કે બેન તમે હમણાં આવ્યા, પણ એ હમણાં જ ઘોડે ચડી નીકળી ગયા. બેને જોયો પોતાના ભાઈને હતા હતા, પણ જાવું ક્યાં, ફરિયાદ કરવી કોને, આપ ફાટ્યું છે. હવે તો મારો ભાઈ જો હતાઈ જાય તો મારે હવે કોને આગળ ફરિયાદ કરવી. એને નજરે જોયો મારો ભાઈ દિવાલ આડો હતાણો છે, પણ મારે બોલવું નથી. એ કે મારો ભાઈ નથી, એ કે ના તમારા ભાઈ હમણાં જ અહીંથી નીકળ્યા, ઘોડે ચડીને ગયા. કે તો કે બસ એમ અહીં નીકળી હતી, એટલે એમ શું લાઈન ખાતી જાવ મારા ભાઈના ઘરે. એને એમ ન કીધું કે મારે દાણા નથી, મુઠ્ઠી ચણ નથી, અને મારા ભાઈની આગળ લેવા આવી હતી. એ બેન બોલીને આંખમાંથી આંખુડા મળ્યા પડવા હો, પોતાના ઓઢણાના છેડેથી કીર્તિભાઈ નૂતી નૂતી આંખુડા, અને કીધું લ્યો ભોજાઈ રામ રામ, મારો ભાઈ આવે તો એને કેજો તમારા બેન આવ્યા હતા, નીકળ્યા હતા, તો એમ કરીને વળતી